અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રથયાત્રાને લઈને પોલીસ દ્વારા આજે ગ્રાન્ડ રિહર્સલ યોજાશે જેમાં પોલીસ કમિશનર જીએસ મલિકની અધ્યક્ષતામાં રથયાત્રાના રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરક્ષાનું નિરીક્ષણ કરાશે આ ગ્રાન્ડ રિહર્સલમાં 15,000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે આઈજી ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ એસઆરપીની કંપની સીઆરપીએફ ચેતક કમાન્ડો સહિતના જવાનો રૂટ પર તૈનાત કરાયા છે આ જે છે આપણે જે બેસિકલી બધી જ ટેકનોલોજી તમે જુઓ તો લાઈવ સ્ટ્રીમિંગનો જ એ મેઇન પાર્ટ છે આ બેલૂનથી જે એ ઉપર બેલૂનથી એ સીસીટીવી મુકાયા ડ્રોનનો આપણે ખાસા ઉપયોગ કરી રહ્યા છીએ તાકી ઉપર કોઈ લોકો હોય છે ને અમુક લોકો ઉપરથી કંઈ ગડબડ ના કરે એના અનુસંધાને બધી ટેકનોલોજી જે છે એ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ નહીં આજે છે આજે ફર્સ્ટ રિહર્સલ છે થોડી ખામીઓ છે એ પછી આપણે 12 વાગે આ આપણે એની બ્રીફિંગ રાખી છે પીએસઆઈ એન્ડ એબવ અધિકારીઓને હું બ્રીફિંગ કરીશ પછી જોઈન્ટ કમિશનર એડિશનલ કમિશનર બ્રીફિંગ કરશે પોતપોતાના એરિયામાં ડીસીપી બ્રીફિંગ કરશે એટલે બધાને આપણે બ્રીફિંગ એ રીતે આપણે ગોઠવી છે નહીં આ જે છે આપણે જે રીતે અહીંયા બંદોબસ્ત છે આ વખતે આપણે દાખલા તરીકે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણા અહીંયા મોટા ભાગે ચેલેન્જ હોય છે કે જયારે આ શરૂઆત ત્યાંથી થાય આશરે 7 વાગે જયારે રથ નીકળે છે ત્યારે થોડી વધારે ભીડ થાય છે અને પછી સરસપુરમાં પણ એ ભીડ થોડી જયારે હોય તો વધારે થાય છે તો એના માટે આપણે થોડું રેસ્ટ્રિક્ટ રાખીએ થોડું લોકોને ઓછા આપણે થોડા રેસ્ટ્રિક્ટ કરવાની જે સ્કીમ છે એ આપણે ગોઠવી છે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા અષાઢી બ્રિજના દિવસે નીકળવાની છે જેને લઈને પોલીસ હાલ તો સજ્જ થઈ ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગ્રાન્ડ રિહર્સલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે દ્રશ્યો પોલીસ કમિશનર જે હાલ કાલુપુર ખાતે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે આ ગ્રાન્ડ રિહર્સલ જે હતી જગન્નાથ મંદિરથી લઈને શરૂ થઈ હતી અને મ્યુનિસિપલ કોર્ટ અને સાથે ઢાળની પોળ અને હાલ સારંગપુરથી કાલુપુર સર્કલ ખાતે પહોંચી ચૂક્યા છે પોલીસ કમિશનર દ્વારા સમગ્ર જે કાલુપુર સર્કલ છે ત્યાં અત્યારે હાલ સમીક્ષા કરી રહ્યા છે સુરક્ષા વ્યવસ્થામાં જે પોલીસ કર્મચારીઓની હાજરીને બંદોબસ્ત છે તેની સમીક્ષા કરીને કાફલો હાલ કાલુપુરથી રવાના થઈને જે સરસપુર મોસાળ ખાતે પહોંચવાનો છે જોઈ શકાય છે કે 15,000થી પણ વધુનો પોલીસ કાફલો જે હાલ આ રિહર્સલમાં જોડાયો છે ખાસ તો રથયાત્રાના રૂટ ઉપર જે 22 કિલોમીટરનું રૂટ છે જ્યાં ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કમિશનર જીએસ મલિકની અધ્યક્ષતા હેઠળ આજે રથયાત્રાનું રિહર્સલ યોજાયું છે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય જેને લઈને આજે હાલ જે રૂટ ઉપર જે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જે બંદોબસ્તમાં અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ના રહી જાય તેની ખાસ જે તકેદારી રાખવામાં આવી છે સૌથી મહત્વની બાબત એ છે કે આ વખતની રથયાત્રા ટેકનોલોજી સાથે જોવા મળશે કારણ કે એસઆરપી અને પેરામિલિટરી સાથે ચેતક કમાન્ડોનો બંદોબસ્તો રહેશે જે સંવેદનશીલ વિસ્તારોની અંદર શાહપુર દરિયાપુર અને ઘી કાંટાની અંદર સુરક્ષા બંદોબસ્તમાં રહેશે પરંતુ હેલિકોપ્ટર દ્વારા પણ પોલીસ અધિકારીઓ સર્વેલન્સ કરશે આ સાથે ટેઠર ડ્રોન નિંજા ડ્રોન અને જે હિલિયમ બલૂન જે માઉન્ટેડ જે છે કેમેરા તેનાથી પણ સજ્જ આ વખતની રથયાત્રા રહેશે